તો પંચમહાલથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં જ્ઞાતિવાદે માનવતાને ફરી શર્મસાર કરી છે। બાળકને જન્મ આપતા મહિલાનું મોત નીપજ્યું હતું। અંતિમ સંસ્કાર ગ્રામજનોએ સ્મશાનમાં ના કરવા દીધા। જ્ઞાતિવાદના ભેદભાવને કારણે મૃતદેહ ઘરમાં રાખવામાં આવ્યો તો 2 દિવસ સુધી મહિલાનો મૃતદેહ રાખવો પડ્યો ઘરમાં। આખરે પોતાના ખેતરમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર। તો પંચમહાલથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં પંચમહાલમાં જ્ઞાતિવાદે માનવતાને ફરી શર્મસાર કરી દીધી છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મિતુલ શાહ જોડાઈ ગયા છે। જી મિતુલ, પંચમહાલમાં જ્ઞાતિવાદે માનવતાને ફરી શર્મસાર કરવાના સમાચાર સામે આવ્યા છે, તે વિશે શું છે વધુ વિગત? હલોલ પાસે આવેલા કંકોડા કોઈ ગામમાં મહિલાનું પ્રસૂતિ દરમિયાન મોત થયું હતું। તેનો મૃતદેહ તેમના પરિજનો સ્મશાન ક્રિયા માટે લઈ ગયા હતા। ત્યાંના રહીશોએ સ્મશાન યાત્રા અહીંયા બારવાના નહીં તેમ કહી ત્યાંથી લોકોને ચિતા પરથી પણ લાશ ઉઠાવડાવી અને ત્યાંથી કાઢી મૂક્યા હતા। ત્યાં બીજા સ્મશાનમાં જતા ત્યાંથી પણ તે લોકોને ત્યાંથી પાછા મોકલી દેવામાં આવ્યા હતા। તે લોકોએ પોતાના ખેતરના ખૂનાની મહી લાશની અંતિમ વિધિ કરી હતી। જી મિતુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો પંચમહાલનો આ બનાવ સામે આવ્યો છે, જેમાં જ્ઞાતિવાદે માનવતાને ફરી શર્મસાર કરી છે।